કાંતિભાઈ અને ફાંસીભાઈ સૌ હોદ્દેદારો, કારોબારી સભ્ય, તાલુકાના મંડળના પ્રમુખ મહામંત્રી અને સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત જેમને પણ સંયોજક તરીકે, સહસંયોજક તરીકે જિલ્લાની જવાબદારી છે, જિલ્લાના જવાબદાર, તાલુકાની જવાબદારી છે, તાલુકાના જવાબદાર કાર્યકર્તા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સદસ્યતા અભિયાન એ દર 3 વર્ષે આપણે સભ્ય બનાવવાનો વિષય આવે. આપણે પહેલા પાવતી આપી અને સભ્ય બનતા હતા. એ વખતે આપણે શું કરતા હતા બધાને ખબર છે. ત્યારબાદ મિસકોલ મારીને સભ્ય બનવાનું થયું. એમાં આપણે વિશ્વની મોટામાં મોટી પાર્ટી 10 કરોડ ઉપર આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે વર્લ્ડ રેકોર્ડ કરી અને વિશ્વની મોટામાં મોટી પાર્ટી આપણે બન્યા હતા. એના પછી 6 વર્ષે આપણે બધાએ સભ્યપદ રદ થઈ ગયા. એટલે જેટલા પણ આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનવા માટે આપણે આમાં જે મિસકોલ મારીએ છીએ, મિસકોલ મારી અને પ્રાથમિક સભ્ય બનવાનું હોય છે. એ પ્રાથમિક સભ્ય આપણે બધા બની ગયા છીએ. આપણે ઘણા લોકો બનાવ્યા પણ છે. પણ પ્રાથમિક સભ્ય બન્યા પછી આપણે સક્રિય રાજકારણમાં છીએ. આપણે ભવિષ્યમાં નેતૃત્વ પાર્ટીનું કરવું છે. આપણને કેવો નેતાગીરી કરવાની અપેક્ષા છે. તો ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે 100 સભ્ય જે બનાવે એ સક્રિય સભ્ય બનેલો ગણાશે. એટલે પહેલાં કેવું આપણે નામ લખી દેતા કે આટલા સભ્યો બનાવી દીધા, કેવું લિસ્ટ આપી દેતા કે આટલા મિસકોલ બનાવી દીધા, તો બધું ચાલતું હતું. અહીંયા આ વખતે સિસ્ટમમાંથી પાર્ટી અલગ ઊભી કરી શકે. તમારા રેફરન્સ કોડમાં તમારો રેફરન્સ કોડ નાખી કે તમારો મોબાઈલ નંબર નાખી તમારી લિંકમાં તમે 100 સભ્યો બનાવશો તો જ તમારા 100 સભ્યો સ્ક્રીન પર આવશે. અહીંયા હું 175 કહું પણ સ્ક્રીનમાં તમે કરો ને તરત ખબર પડી જાય કે આ વિદેશી જૂઠું બોલે છે. એટલે કોઈને પણ જૂઠું બોલવાનો સહેજ પણ અવકાશ નથી. એટલે આપણે આપણી જાતને ના છેતરીએ અને પાર્ટીને ન છેતરીએ. 100 સભ્યો બનાવવાના ફરજિયાત છે. જેને સક્રિય સભ્ય થવું છે, જેને પાર્ટીના આગામી સમયમાં હોદ્દેદાર કે કોઈ પણ પ્રકારની ટિકિટ કે કોઈ પણ પ્રકારનો કોઈ વિષય કરવો છે તો સક્રિય સભ્ય બન્યા હશું તો આપણે એમાં ભાગીદાર થઈ શકીશું. બાકી સક્રિય સભ્ય નહીં હોય તો હા કેવો ગેરકેસમાં તમારું વગર ચાલે એવું ના જ હોય તો તમે સક્રિય સભ્ય ના થયા હોય તો તમને હોદ્દેદારે બનાવો, તમને ટિકિટ આપો. બાકી ટિકિટનું મેરિટ લિસ્ટ બનતું હોય એ વખતે આ સક્રિય સભ્યનું લિસ્ટ જોવામાં આવે છે ને આવે છે. અત્યારે તો હરણોદ પાટીલ સાહેબે તો મત જોવાનું પણ ચાલુ કર્યું છે કે તમારા બુથમાં કેટલા મત છે. એટલે આ બધું પાર્ટી જોતી હોય છે. એટલે નેતાગીરી કરવા માટેનું, નેતૃત્વ કરવા માટેનું, આપણી જાતને ડેવલપ કરવા માટેનું એક સરસ પણ ઉત્તમ તક આપણને પાર્ટી આપી છે. અને બક્ષીપર સમાજમાંથી આપણે આવીએ છીએ તો બક્ષીપરની 145 કરતાં વધુ જ્ઞાતિઓ જ્યારે આપણા જિલ્લામાં વસવાટ કરતી હોય અને બક્ષીપર સમાજમાં આપણે આગેવાન તરીકે કામ કરતા હોઈએ ત્યારે આજે જિલ્લાની બેઠક તાત્કાલિક પરમ દિવસે અમારી પ્રદેશની બેઠક હતી. પ્રદેશની બેઠકમાં નક્કી થયું કે જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનોને બોલાવી અને આપણે હવે કામ પૂર જોશમાં કરીએ. શ્યામભાઈ અને કાંતિભાઈની ટીમ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે અને એ પ્રયત્નમાં વેગ કઈ રીતે વધુ આવે એના આયોજનના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ. મિત્રો, આપણને પ્રદેશમાંથી સ્પષ્ટ એવી સૂચના છે કે આપણા જિલ્લાના જેટલા પણ કારોબારી સભ્યો છે, હોદ્દેદારો સહિત જે 21 થાય છે. હા, 31 100 બનાવી 2 દિવસમાં આપી દેવાના છે. કાંતિભાઈને લખાઈ દેવાના છે 2 દિવસમાં કે 100 મારા થઈ ગયા. ત્યારબાદ આપણા મંડળની જે કારોબારી એ હોદ્દેદારો અને કારોબારી એમના પણ 100 ફરજિયાત આપણે બનાવવાના છે. એટલે આપણે 100 આપણા થઈ ગયા હોય
અને આપણે 500 કરી શકતા હોય તો બરાબર છે, 1000 કરી શકતા હોય તો બરાબર છે. પણ જો આપણે એ 1000 કે 500 માં ન મળીએ તો 100 બન્યા એ ઇનફ છે. 100 પર 101 નહીં કરો તો ચાલશે, પણ આપણી નીચેની જે ટીમ છે એને મદદગાર કઈ રીતે થઈએ કે ભાઈ કોઈ નબળો કાર્યકર્તા હોય એને કદાચ ઓછું ફાવતું હોય તો એની સાથે જવાનું, અને કે ભાઈ ચાલો ભાઈ તારા પરિચિતવાળા ઘરોમાં જઈએ, તારા વોર્ડમાં જઈએ, તારા બૂથમાં જઈએ, તારા સમાજમાં જઈએ, સમાજના આગેવાનો જોડે જઈએ અને એના જોડે બેસી અને આપણે મિસકોલ મારી અને એમાં લિંક આવે, લિંક ભરીશું. લિંકમાં કઈ વધારાનું નથી, પહેલા ગુજરાત આવે છે, પછી જિલ્લો આવે છે, પછી વિધાનસભા આવે છે, તમારી જન્મ તારીખ નાખવાની આવે છે, પિનકોડ નંબર આવે છે. આટલું તો આવે સુરેશભાઈ, એનાથી વધારે આવતું નહીં ને. પણ તમને આ બધાના આંગણ પરથી સુરેશભાઈનો ફોન ઓલ ટાઈમ ચાલુ હોય છે અને સોશિયલ મીડિયા સુરેશભાઈનું એકદમ એક્ટિવ હોય છે, એટલે ગમે ત્યારે પૂછી શકો છો. મને પણ ના ફાવતું હોય એવું નથી કે બધાને ફાવતું હોય. હવે કાનાજી ખાનસીભાઈએ જો 500 બનાવી શક્યા હોય તો આપણે 100 બનાવવા બહુ મુશ્કેલ નથી. એટલે મિત્રો પ્રદેશની સ્પષ્ટ સૂચના છે. આજે પણ હમણાં સાંજે વર્ચ્યુઅલ બેઠક થશે, કાલે પણ વર્ચ્યુઅલ બેઠક હતી. રાહુલ ગાંધીએ જે આપણી ઓબીસી સમાજ આપણો અનામત ખતમ કરી નાખવા માટેનું જે અમેરિકાનું નિવેદન આપ્યું હતું એના વિરુદ્ધમાં દરેક જિલ્લામાં બક્ષીબંધ મોરચું નેતૃત્વ કરે અને આખી પાર્ટી જોડાય અને એના પુતળા દહનથી માંડી જે પણ કાર્યક્રમ આવશે સોજે આપણને કહેવામાં આવશે. એટલે સોજે તમને શ્યામભાઈ અને ભાઈ કાંતિલાલ ફાંસીભાઈ તમને મેસેજ કરશે. આમ તો આપણે આજે કાર્યક્રમ કરવાનો હતો એટલે આપણે બેઠક બોલાવી દીધી. કાર્યક્રમ જ થઈ જાય ને આપણી બેઠક પણ થઈ જાય. પણ કાલે વર્ચ્યુઅલ બેઠકમાં જે જોડાણા હતા એટલે ખબર છે કે ભાઈ જગદીપભાઈ કાવડિયાએ એવું કહ્યું કે ભાઈ ઉપરથી દિલ્હીથી એવી સૂચના છે કે આપણે સાથે બેસી અને આજે 11 વાગે નક્કી કરશે કાર્યક્રમની રૂપરેખા કેવી હોવી જોઈએ. એટલે પ્રદેશ નક્કી કરીને આપશે એટલે જિલ્લો અને બક્ષીબંધ મોરચો એટલે નેતૃત્વ બક્ષીબંધ મોરચાએ લેવાનું અને જિલ્લો આપણો જોડાશે. એટલે સારી રીતે આપણે કાર્યક્રમ કઈ રીતે કરી શકીએ એના માટેનું એક આયોજન આપણે આજે સોજે આપણને ખબર પડી જશે. જ્યારે પણ મેસેજ તમને મળે તો બધાએ જિલ્લા કક્ષાએ કાર્યક્રમ કરવાનો છે. જિલ્લા કક્ષાએ એના શ્યામભાઈએ બધા સ્થળ નક્કી કર્યું તે સ્થળ નક્કી કરવામાં આવશે તો બધાએ ફરજિયાત ઉપસ્થિત રહેવું એ પ્રકારનું આપણે આયોજન બધા સાથે કરીશું. મિત્રો જે સદસ્ય અભિયાનમાં આપણે બધાએ મેં કહ્યું પ્રમાણે એક હોદ્દેદારે 100 સભ્યો ફરજિયાત બનાવવાના છે એટલે આપણું લક્ષ્ય પૂર્ણ. મિત્રો આપણે બધાએ ખૂબ લાંબા સમય પછી કારોબારીમાં મળ્યા છીએ. એમાં ઘણા મંડળોની બિલકુલ 0 હાજરી છે. ખેરાલુ શહેર બિલકુલ નથી, કોઈ શહેરમાંથી સંયોજક છો, પ્રમુખ મહામંત્રી નથી બરાબર. પછી ખેરાલુ તાલુકો સંયોજક ખરા, ખેરાલુ સંયોજક હાજર, પ્રમુખ મહામંત્રી જ્યારે તાલુકો એનો સંયોજક તાલુકામાં કોણ છે? ગાંધીભાઈ તમે છો વિજાપુર તાલુકો પછી સંયોજક પ્રમુખ કોણ છે? પ્રમુખ હોસ્પિટલમાં એમના વાઇફના એમના બેબીને લઈને ડિલિવરી ઉપર ગયા છે દવાખાને. એટલે તમે સંયોજક છો તાલુકા? હા, તાલુકા સંયોજક. અને પ્રમુખ મહામંત્રી ઘેરા છે? મહામંત્રી બીમાર છે બંને. પ્રમુખ મહામંત્રી બંને બીમાર છે. મહામંત્રી તો વિધાનસભા લોકસભાથી ત્યાંના બીમાર છે. બીજાપુર શહેર શહેરમાંથી સંયોજક કોણ છે? કાંતિભાઈ સંયોજક તમે છો. પ્રમુખ મહામંત્રી વાત થઈ ગઈ. ફોન ઉપાડતા નહીં તો રૂમ ભરવા જઈ ગયો. વિસનગર શહેર પ્રમુખ મહામંત્રી બે નહીં, સંયોજક હાજર, સંયોજક પ્રભારી. વિસનગર તાલુકો સંયોજક હાજર, પ્રમુખ મહામંત્રી બે ગયા. મહામંત્રીને સાફ કરી પ્રમુખના મોટા ભાઈ એક્વાયર કરો. ચલો ઊંઝા શહેરમાં સંયોજક હાજર અને મહામંત્રીનું પ્રમુખ. મહામંત્રી કોણ? અને પ્રમુખ પ્રમુખ
દાલ ચા ચાલે સરસ. ઊંઝા તાલુકો સરસ. હા, સરસ. પ્રમુખ એકદમ રેગ્યુલર છે. મહામંત્રી પેલા નાયક છે કોણ છે? મહેસાણા તાલુકો મહામંત્રી આજે પ્રમુખને એવું કહેવું છે તમે ફોન કર્યો તો તમારી વાત થઈ ગઈ બે જણા સંકલન નહીં કરતા કરતા નહીં હાલ રાગ બે રાગ સંગ્રહ તાલુકા શહેર ભાઈ પ્રમુખ સાહેબ બહાર નહીં હોય બેહણા હતા મેં કહ્યું કે આવો ભાઈ કે બહાર ચાલે નહીં બેહણા નથી બધા બેહણા બધા પણ આવું ના ચાલે પ્રમુખના ભાઈ વિષય બરાબર નહીં બેચરાજી પ્રમુખ મહામંત્રી બે હાજર આ કાંતિલાલ તમે બહુ ફરિયાદ કરી કે બે ફોટો પડતા નહીં મળતા નહીં એવું થઈ હે કાંતિલાલ કહેજો હા આ મને કઈ ફોન નહીં પડતા કાંતિલાલ બે ફોન પર જોવું ગઈ તમારા કાંતિલાલ ફોનની નંબર પર રહી લેવા બધા મિત્રો વિનંતી ખાનગી નંબર કાંતિલાલ લખાવજો કાંતિલાલ છે ને આમ કામ ખૂબ કરે છે એટલે કેવા કોઈ ફોન ના પડે ઢોયા થઈ જાય પણ આપણે બીજી વખત ટ્રાય કરવાનો બરાબર આપણે મહેનત કરવાનું કાંતિલાલ શું ચાલે છે કરીને બરાબર છે અને મિત્રાજી જોટાણા સંયોજક હાજર અને પ્રમુખ મહામંત્રી બે નંબર નથી અને શું વાત છે કઈ મંડળ બાકી લાવી કડી હા કડી બોલાની ગોળી તાલુકો શેર શેરનો પ્રમુખ કેટલા જાય મહામંત્રી નહીં મહામંત્રી એને બાદ જાવ અને સંયોજક નિલેશભાઈ ના દિનેશ પેલા ભાઈ ઈશ્વરલાલ ઈશ્વરલાલ કાંતિલાલ એ દવાખાને છે બેબી પેલું છે ને દવાખાને છે બેબી લેવા માટે ગયા આમ અને તાલુકો કડી તાલુકો મિત્રો કામ ખૂબ થાય છે પણ ચિંતાની વાત એ છે કે જ્યારે બેઠક હોય ત્યારે હાજરી ઓછી હોય એ આપણા બધા માટે વ્યાજબી નથી મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી હોય આગામી સંગઠન પર્વ ચાલી રહ્યું છે એટલે સીધા સભ્ય નોંધણી પતે એટલે સીધા જ મંડળની નિમણૂકો થશે જિલ્લાની નિમણૂકો થશે મોરચાની નિમણૂકો થશે આપણે એવું ઈચ્છીએ કે અહીંયા જે આપણો મોરચો છે શ્યામભાઈના નેતૃત્વમાં જે 3-4 વર્ષ આપણે બધાએ કામ કર્યું છે તો એમાંથી મોટાભાગના હોદ્દેદારો મંડળમાં અને જિલ્લામાં આવે એવી અપેક્ષા છે તો એ ક્યારે આવે કે આપણે કામ કરતા હોઈએ ત્યારે કોઈ તો પછી આપણી કોઈ મોટી ઓળખાણ હોય કે થોડો પૂરો જબ્બો સારો પકડેલો હોય તો આ બે વસ્તુ હોય એટલે જેને જબ્બો પકડેલો છે એ કદાચ આવી જશે ભૂલથી પણ કામ નહીં કરે એટલે રોજ ઠપકો એના નામનો આવશે અને જે કામથી આવ્યો છે એને ગમે એવો નેતા આવશે એને કોઈ ઠપકો આપી શકશે નહીં એના કામથી ઓળખવાનું છે દાખલા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તો મારો કોઈ ગુણ ભાજપ નથી પણ હું કામ કરું છું તો બધું હોદ્દા પતી જાય તો ચોક સેટ કરવો પડે કે ભાઈ આનો લાવવો પડશે કે આ કામ કરાવવું છે તો એટલે આપણે એવી આપણી જરૂરિયાત ઊભી કરીએ કે ભાઈ આપણા કામથી આપણને બધા લોકો બોલાવે અને ભારતીય જનતા પાર્ટીમાં કામથી ઓળખ થયેલા કેટલાય કાર્યકર્તા અને ક્યાંથી કેમ પહોંચાડ્યા એનું ઉદાહરણ આપણા રાજ્યસભાના સભ્ય મહેકભાઈ આપણી સમક્ષ છે
મિત્રો, મહેશભાઈ આપણા પ્રદેશના અધ્યક્ષ છે, આપણા મહેસાણાના છે, રાજ્યસભાના હવે સભ્ય બન્યા છે. એટલે પહેલાં આપણને શ્યામભાઈને બધા જે અમને કોઈ ફરિયાદો હતી કે આપણું કોઈ હોબળવાવાળું નથી. ક્યાંક ધારાસભ્ય હોય તો સંસદ સભ્ય હોય તો ક્યાંક સંબંધ આવે તો ક્યાંક આપણું કોઈ અવગણના પણ થતી હોય તો હવે આપણા ઘેર મોસમમાં માફ વિશે એવી સ્થિતિ આપણી છે. એટલે મહેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે, તમે એમનું સેવાલય કાર્ય ચાલુ થયું છે. સેવાલયની મુલાકાત કેટલા લોકોએ લીધી આપણામાંથી? ખૂબ સરસ. આપણે બધાએ એકલા જ એક કદાચ મુલાકાત લીધી છે, પણ આપણા બધા બક્ષીપત મોરચા તરીકે એક આ નાની ટકોર છે. કોઈ એક માત્ર લેતા નહીં. મારી તમારી બધાની ફરજ આપણે કેમ ચૂક્યા છીએ કે આપણે બધા સાથે રહીને પહેલા દિવસે આપણે કેવું જતા રહેતું કે આપણો ખ્યાલ હતો કે નહોતો એ બધા વિષયો હતા. કેમ કે એમને ઓપનિંગ નથી કર્યું, ખાલી એ દિવસે પૂજા કરી હતી. એટલે કોઈને કહેવામાં નહોતું આવ્યું. જેને ખબર પડી એ લોકો બધા ગયા હતા. બધા મોરચાવાળા વાળા પછી કેમ ને કેમ મળી આવ્યા. એટલે આપણે એ દિવસ નક્કી કરીએ છીએ અમે અને આખો જિલ્લાનો મોરચો મહેશભાઈને મળવા જઈએ. બરાબર. મહેશભાઈનો ખૂબ સ્પષ્ટ મત છે કે ભાઈ બક્ષીપત મોરચો, બક્ષીપત સમાજ કઈ રીતે ડેવલપ થાય અને એના માટે હું શું ઉપયોગી થઈ શકું એના માટે 24 કલાકે મારા દરવાજા ખુલ્લા છે. લગભગ મહેશભાઈનો ફોન તમે કર્યો હોય અને ના ઉપડ્યો હોય તો કદાચ સામેથી આવ્યો છે અથવા કોઈ ફોન આવે છે નહીં આવ્યો, પણ મોટા ભાગે મહેશભાઈ તમે ફોન કરો તો ફોન ઉપડે છે, જવાબ મળે છે. તમે અત્યારે હાલની એવી સિસ્ટમ એમને કરી છે કે તમે કોઈ પણ કામ લેજો તો તરત એનું ફોલો કેવી રીતે બેસી કરો છે. એમને સરસ ઉપાડો સેવાલય કાર્યાલય ચાલુ કરી દીધું છે. નવીનભાઈ એમના હાલ કાર્યાલય સંભાળે છે. પેલા ભાઈ મોદી તેઓ શાંતાબેનના તેઓ કોઈ સાહેબ કૌશલ એ પણ સંભાળે છે. હજુ એક બીજું કાર્યાલય અહીંયા કલેક્ટર કચેરીમાં પણ કરવાના છે. મહેશભાઈની એવી ઈચ્છા છે કે આપણા જિલ્લામાં કોઈ પણ કાર્યકર્તાના એક પણ પ્રકારની તકલીફ ન પડે. એનું સોગંદનામું પણ એમની ઓફિસમાં થાય, એનું ફોર્મ ભરવાનું પણ એની ઓફિસમાં થાય. એટલે આપણા માટે એક સુવર્ણ તક નેતૃત્વ માટેની ખેલી છે. આપણા ઘેર આપણા પરિવારમાં આપણે જેમ આપણી ઓફિસનો ઉપયોગ કરતા એ રીતે આપણે ઓફિસ કરવા તક ઊભી થઈ છે. મહેશભાઈ તો ત્યાં સુધી કહ્યું છે કે તમે તમારા ગામડામાં 25-50 આગેવાનો સાથે મળવાનો મારું મોટો છે તો પણ ગામમાં આવવાની તૈયાર છે. કાર્યાલય લાવશો તો પણ ચાલશે. આપણે આપણું નેતૃત્વ ઊભું કરવું હતું કે આપણા સમાજના આગેવાનો આપણે દાખલા તરીકે ચૌધરી સમાજમાં આવીએ છીએ તો ચૌધરી સમાજના 50 આગેવાનો ભેગા કરીને નહીં મળવા જવાય અને કોઈ સમાજની વાત હોય તો મુકાય. રબારી સમાજ, બધા સામાજિક વાત મુકાય. પછી ગામના બધા 15-20-50 ભેગા થઈને કોઈ ગામની વાત હોય બધું 100% મેઇન બધી થઈ જશે જરૂરી નથી, પણ મેઇન પ્રયત્ન કરશે એની ખાતરી મારી તમને મારી જવાબદારી. મેઇન પ્રયત્ન કરશે અને પ્રયત્ન કરી ના કર્યું તો તમે મને મારું ધ્યાન દોજો, શ્યામભાઈનું ધ્યાન દોજો. શ્યામભાઈને સામેથી બોલાવીને પૂછવું છે કે સાથે તમારે કોઈ તકલીફ હોય તો એ રીતે સમગ્ર ગુજરાતમાં બધા જિલ્લાવાળાને ફોન કરીને પૂછવું છે એમને. એટલે જો આપણો નેતા આપણો એક્ટિવ હોય તો આપણે એક્ટિવ થવું પડે કે નહીં. એટલે આપણે મહેસાણા જિલ્લામાં છીએ, મહેશભાઈના જિલ્લામાં છીએ. એટલે મહેશભાઈનો મહેસાણા જિલ્લો ખૂબ સક્રિય થાય એવું હું ઈચ્છું છું. મારી એક આવી નમ્ર વિનંતી છે કે આપણે બધા એક્ટિવ થઈએ. જે સંયોજક આજે જવાબદારી આપી છે શ્યામભાઈ અને ભાઈ કાંતિલાલના કાંસીભાઈ બધા ભેગા થઈને જિલ્લાના સંયોજક તરીકે ગઢવી સાહેબ છો ને, એટલે સહસંયોજક તરીકે બીજા કોણ છે? રમેશભાઈ. રમેશભાઈ તમે કેટલા મંડળોની જવાબદારી રાખી છે? તમે કેટલા મંડળની જવાબદારી રાખી? એવું કોઈ નક્કી કર્યું છે કે આટલા મંડળની જવાબદારી અમને 50-50 કયા તમારા કયા મંડળ છે કહેશો? વિસનગર, વડનગર, કેરાલનો અને બીજાપુરની મારી અમારી જોડે બાકીની એમની જોડે છે બધી. કડીને બાજુ ટપ્પો તમારી કડી, બેચરાજી, મહેસાણા, મુંજા 4 વિધાનસભા તમારી અને 4 વિધાનસભા તમારી. 8 વિધાનસભા ટોટલ 7 વિધાનસભા. બરાબર. તો તમારા પ્રમુખ મહામંત્રી સાથે સંકલન કરી અને આ 4 વિધાનસભાના સંયોજક, 4 વિધાનસભાના પ્રમુખ મહામંત્રી અને જો પ્રભારી હોય અને સંયોજકમાં હોય એ ડબલ જવાબદારી થશે. પણ જો કદાચ ના હોય તો પ્રભારી સાથે પણ બેઠક આજ અથવા કાલે પ્રવાસ કરવો પડશે.
દરેક વિધાનસભામાં તમે પ્રવાસ કરજો. પ્રમુખ મહામંત્રી અવેલેબલ જો હોય તો તમે અંદર સંકલન કરી કરજો. પ્રમુખ મહામંત્રી ના આવે તો તમારો પણ પ્રવાસ કરવાનો ફરજિયાત છે. એટલે 2 દિવસમાં બધા મંડળોનો પ્રવાસ થાય. બધા મંડળો ના કરી શકે તો વિધાનસભા વાઇઝ કરજો. દાખલા તરીકે ઊંઝા છે, ઊંઝા વિધાનસભામાં વડનગર અને ઊંઝા શહેર અને વડનગર શહેર આપણે તાલુકો ઊંઝા તાલુકો 4 મંડળ આવે, 4 મંડળ એક સ્થળે બોલાવી શકાય. બરાબર. પ્રમુખ મહામંત્રી એના તમારો પ્રભારી સંસાય છે. આટલા લોકો તમારે બોલાવવાના છે. બરાબર. જિલ્લાના જે હોદ્દેદારો રહેતા હોય, પ્રદેશના જે હોદ્દેદારો રહેતા હોય એ બધા પણ તમે ઇન્વોલ્વ એક મીટિંગ કરજો. કરી સાથે જઈએ સાથે બધા બધી જગ્યાએ 3 વિધાનસભાની તો સાથે સરસ. હવે એ તમારે તો કરવાનું છે શું? એ મંડળના પ્રમુખ મહામંત્રી ફરજિયાત હાજર રહેવું કરવાનું છે. કે ભાઈ તમારે ફરજિયાત હાજર રહેવાનું છે. એટલા તો જે હાજર ના રહે, કદાચ સંજોગો વસાત એ નથી આવ્યા તો આપણે પ્રવાસમાં જ્યાં હોય એટલું નજીકમાં ગોળ પડતો એટલા ઘેર જઈ આવવાનું. બરાબર. ઘેર જશો એટલે કે ઉઘરાણી ઘેર આવ્યા. એટલે આ રીતે તમારા 4 વિધાનસભાનો પ્રવાસ થઈ જાય. અને મેં કહ્યું પ્રમાણે હોદ્દેદારોના ફોનનું લિસ્ટ ના બને તો ફોન પર એને છોડવાના નહીં. સતત ફોન કરવાના. તમારો ફોન હોદ્દેદારોને કરવાના, સંયોજકને કરવાના. સંયોજક છે એ જે મંડળના હોદ્દેદાર જે 18 કે 21 છે એમને કરવાના છે. સંયોજકને ખાલી એકની જવાબદારી લેવાની છે. એ હોદ્દેદારોનું લિસ્ટ લઈ લેવાનું, મોબાઈલ નંબર લઈ લેવાનો. મોબાઈલ નંબરમાં જો વેરિએશન આવતું હોય તો એને કન્ફર્મ કરી લેવાનો. ગમે તેના દ્વારા કન્ફર્મ કરી લેવાનો. બોર્ડર નહીં કાઢવાનો કે એનો ફોન નહીં લાગતો, કે એનો ફોન ડાયવર્ટ છે, કે એનો ફોન આઉટ છે. ગમે ત્યાંથી સંપર્ક કરવાનો. સંયોજકશ્રીએ જો હોદ્દેદાર ના મળે તેના ઘર સુધી પહોંચવાનું. આપણું કામ આટલું જ છે. મંડળનો એકવી હોદ્દેદાર સાચવવાનો. એનાથી વધારાનું કામ છે નહીં. અને એકવી ના હો બની જાય એટલે તમે છૂટા. પછી વધારાનું કામ તમને પાર્ટી આપશે નહીં. પણ એકવીનું 100 નું લિસ્ટ બને એટલે તમારે શ્યામભાઈને કાંતિભાઈને થાનસીન આપવાનું છે. કેટલા દિવસમાં થઈ શકે? સંયોજક શ્રીઓ કહું છું, મંડળના જે સંયોજક બનાવ્યા છે ને કેટલા દિવસમાં આ કામ થઈ શકે? 10 દિવસ જેવું થાય. 10 દિવસ થઈ શકે. આપણે 5 દિવસે રિવ્યુ બેઠક કરીશું. શ્યામભાઈને કહું છું 5 દિવસે સંયોજકોની રિવ્યુ બેઠક કરજો, ઓનલાઈન કરજો અથવા તો અહીંયા કરજો. બરાબર. એટલે 10 દિવસમાં આપણા કામ પૂરું કરીને એકવીનું લિસ્ટ હો આના સ્ક્રીનશોટ પાડી કે ભાઈ હો મારા આના વા હોદ્દેદારના રેકોર્ડ તો કામ કરવું હોય તો આપણે સંયોજક તરીકે જવાબદારી લીધી છે તો આપણે બધાએ મિત્રો પૂરું કરવું પડશે. એટલે સંયોજક તરીકે વિશેષ જવાબદારી આવી છે. સંયોજકોના શ્યામભાઈને કહું છું કે બધાના પ્રોત્સાહિત કરશે અને પ્રોત્સાહિત તરીકે તે ઇનામ આપવાનું થશે તો આપણે શ્યામભાઈ કંઈક કરાવડાવીશું. પણ આપણા મહેસાણા જિલ્લામાં એક પણ મંડળ જે 21ની જે કારોબારી છે એમાંથી એક પણ ઓછો ના રહે એ પ્રમાણે કામ કરવું છે મિત્રો. કરીશું ને? પાછળ મોતીને બોલતા નહીં. બરાબર. મંડળ બરાબર મજામાં ને? બરાબર. હવે જોટાણામાં કાંતિલાલ શું છે બોલો? છોટાનું સાહેબ એટલે ભાવજીને મળ્યું છે કુટુંબવાસ એ મહિનો 1 દાડા 2 દાડા 4 દાડા રહેશે. પણ જોટાણા કલામ આવે છે ભાઈ તમારામાં ગઢવી સાહેબ તમારામાં રમેશભાઈ જોટાણા તમારે જવાનું કહેશે. બરાબર. સંયોજક કોણ છે જોટાણા? બળદેવભાઈ. રમેશભાઈ આ સંકલન કરજો અને સંકલન કરી જોટાણા તાલુકાની ટીમ જોડે બેસજો. ના તમારે જો કે આવા રીતના ગેમ થઈજો. હવે કાશી ચાલુ કરી દઈએ છીએ. હા. પ્રવાસ જો તમારે તમારું નેતૃત્વ ડેવલપ કરવું હોય ને તો સંપર્ક અને પ્રવાસ આ બે મહત્વનું છે. તો સંપર્ક અને પ્રવાસ કરશો તો તમે ઓટોમેટિક નેતા તરીકે તમે ડેવલપ થશો. તમે જોટાણા જશો એટલે તમે 10 જણ બીજા ઓળખતા થશે અને પ્રમુખ તમને 10 જણની ઓળખાણ કરાશે કે અમારા સંયોજક છે. એટલે જિલ્લાનો કોઈ હોદ્દેદાર હશે તો કહેશે અહીંયા જિલ્લામાં કે ભાઈ બક્ષીભાઈ મોરચાના સંયોજકની જવાબદારી શ્યામભાઈ આપી દીધી કે અહીંયા સભ્ય નોંધણી માટે આવ્યા. સભ્ય નોંધણી માટે જઈએ એટલે આપણે ત્યાંના આજુબાજુના વિસ્તારમાં પણ એ પ્રવાસ કરી અને ત્યાં આપણે મિસકોલ કરાવવાનું પણ કામ કરીએ જોઈએ. તો એના ફોટા મોકલજો શ્યામભાઈને પ્રદેશમાં. મિત્રો જેના 100 સભ્યો પૂરા થયા હોય ને એનું આપણું પ્રદેશની ટીમ એ આપણા પ્રદેશના જે એકાઉન્ટ છે એના પર ફોટો ચડાવી એને અભિનંદન આપે છે. એટલે જેટલું તમે મોકલશો એટલું તમારું પ્રચાર થશે. અને એક વસ્તુ છે જો દીખતા એવો દીખતા હે. એટલે તમે તમારું સોશિયલ મીડિયા એક્ટિવ કરવું હોય, તમારા પ્રદેશમાં તમારી ઓળખ આપવી હોય તો તમારા સીધા પણ પ્રદેશનો સંપર્ક બાબાભાઈ રબારી અને કેતનભાઈ ગબ્બર એમનો નંબર પણ રાખજો. એટલે સીધા એમને પણ મોકલી શકો. એટલે તમારે કોઈ પોસ્ટ થાય
તમે સારા સમાજના 10-15 આગેવાનો ભેગા કર્યા હોય અને એમના જોડે બેઠક કરીને એમને નિષ્ફળ મરાયા હોય અને લગભગ ભાઈ આ પટણી સમાજના આગેવાનો સાથે રહી અને સદસ્યતા અભિયાન કર્યું એમ કરી તમે તમારો પ્રવાસ કરશો તો આ સદસ્ય અભિયાન આપણું કોઈપણ કાળે એક મંડળમાંથી 21 આપણા જે કારોબારી સભ્યો સાથેની જે ટીમ છે એનું હોલનું લિસ્ટ આપણે બનાવવાનું છે અને એક આ કાર્યક્રમ રાહુલ બધીએ જે આપણી અનામત ખતમ કરી નાખવા માટેની જે અમેરિકામાં જઈને વાતો કરી છે એના વિરોધમાં આપણને જે સાહિત્ય મળશે જે રીતની માર્ગદર્શિકા આપણને મળશે એ પ્રમાણે આપણે સાથે રહી કરીશું અને ત્રીજો એક વિષય આપણે મયંકભાઈ જ્યારે સેવાલય હોય ત્યારે આપણે બધા મોરચાવાળા જો આપણને કાલનો કાર્યક્રમ થાય તો પરમદાડાનો કાર્યક્રમ થાય જો બધા સાથે આવી શકતા હોય તો એ દિવસે મયંકભાઈ જોડે જઈને આપણે ફોટો કરી આપણા કોઈ પણ વિષય વિસ્તારના હોય તમે તારીખ નક્કી કરો અને આજે ટાઈમ હોતો આજે આપણે બધા તારીખ એટલે આજે તો મને કોઈ સહી નહીં ખબર નહીં આજે 11 વાગે તો કમરો બેઠક હતી એમની એટલે કાલ આપણો કાર્યક્રમ આ રાહુલ બધીનો વિરોધવાળો કાર્યક્રમ આજે નક્કી થઈ જશે એટલે કાલે થાય તો પરમ દિવસે થાય તો એ દિવસે જે નહીં આવ્યા એ લોકોને સંયોજકો પ્રમુખ મહામંત્રી બોલાવી લે એ આપણો કાર્યક્રમ પણ પ્રભાવી થાય અને મહિન મેળવવાનું પણ થઈ જાય અને તમારા વિસ્તારના જે પ્રશ્નો હોય તમે મહિનભાઈ જોડે વ્યક્તિગત છો લેખિત તમારો લેટર પેડ આલો તમારો લેટર પેડ ના છપાઈ વગર સાદા કાગળ પર આલો કે આ ફલાણા મંડળનો પ્રમુખ છું અને મારા વિસ્તારની આ સમસ્યા છે મહિનભાઈ સાહેબ તમે કહેજો તો ઉકેલી શકાય એવું જો અધિકારી કહેશે અથવા તો ઉપર લેવલે હા બરાબર સરસ બેસ્ટ મોકલી એટલે આપણે આપણા મહિનભાઈનો મેક્સિમમ ઉપયોગ કરીએ મહિનભાઈનો પ્રવાસ પણ આપણે કરાવડાવીએ બરાબર મહિનભાઈ તૈયાર છે બરાબર છે એનો સમય છે આપણે સેટ કરવાનું કે આ દિવસમાં અમે કરવા માંગીએ છીએ તમારો કયો દિવસ અનુકૂળ છે તો એ અનુકૂળ થાય દિવસ પણ એનો પ્રવાસ થાય સાથે આપણો પ્રવાસ થાય આપણા પ્રમાણમાં શ્યામભાઈ પણ એકદમ એક્ટિવ છે બરાબર કાંતિલાલ ફૂલ ટાઈમ આપણે જ્યારે આપણે મળીએ છીએ કાંતિભાઈ પણ ખૂબ સક્રિય છે એટલે આટલા બધા સક્રિય આગેવાનો મળે છે આપણે આ સક્રિયતાથી કામ કરીએ છીએ તો આપણું સદસ્યતા અભિયાન પણ સારું એવું પ્રભાવિત થાય હું શ્યામભાઈ હમણાં કહેવાનો છું કે જિલ્લામાં પણ જે આગેવાનો દાખલા તરીકે કરવું પછી બીજા કોઈ 10-12 આગેવાનો હોય એમને પણ જો જોડવાના હોય તો જોડી એમને પણ કોઈ વિશેષ જવાબદારી આપવાની હોય તો એમને પણ તમારી સાથે જોડી અને ટૂંકું મળી અને આપણે 100 સભ્યો બનાવવાનું લક્ષ્ય કરવાનું છે પાર પાડવાનું છે એટલે આપણે બક્ષીપત મોરચાનું કામ 100% સંપૂર્ણ થયું છે એવું પ્રશ્નો આવે એવું શ્યામભાઈ હોવું છે તો એ દિશામાં આપણે બહુ સાથે મળી અને આયોજન કરી મંડળના પ્રમુખ મહામંત્રીની ખૂબ ઓછી હાજરી છે લગભગ નહીવત છે બરાબર છે એટલે મંડળના પ્રમુખોના સમાચાર પહોંચ્યા છે તેમ છતાં આવ્યા નથી અને ના આવ્યા હોય તો એમના કાંતિલાલ ઘાંસીભાઈ અને પ્રમુખ સાહેબ ત્રણને વિનંતી કરું છું કે એમનો જરા ખુલાસો પણ આપ્યું કેમ આવ્યા નથી ફોન કરજો બરાબર છે બીમાર છે કે લોકાચાર છે એ વ્યાજબી હોય તો બરાબર પણ વ્યાજબી ના હોય આપણે ખાલી કહી દઈએ લોકાચાર છે એ વ્યાજબી નથી આપણે કેટલા ટાઈમે કારોબારી બોલાવી બહુ ટાઈમે બોલાવી શ્યામભાઈ આપણને વતરા દિવસે બોલાવતા નહીં અને શ્યામભાઈ પણ લડું છું કે ભાઈ હું વતરા દિવસે નહીં બોલાવું જિલ્લા પ્રદેશ કહેતો હોય તમારું વતીથી ઘણું લડ્યું એટલે ખૂબ કામ પ્રમુખ સાહેબ અને આપણી ટીમ કરી રહી છે અને આપણું કામ દેખાય યુવા મિત્રો સાથે રહીને આપણે બધાએ કરવું છે એટલે સૌ સાથે રહી અને આપણે બધા આ સદસ્યતા અભિયાનનો ખાસ મહત્વનો વિષય છે જો પ્રવાસમાં જરૂર પડે અમારી તો અમારું પણ ધ્યાન દોરજો અમે પણ જોડાઈશું શ્યામભાઈ જોડાશે કાંતિલાલે જોડાશે આપણા જિલ્લાના આગેવાનો પણ જોડાશે પણ પ્રવાસ તમે મંડળમાં કરજો સંયોજક તરીકે મંડળમાં પણ પ્રવાસ કરજો એટલે એમના પ્રમુખ મહામંત્રી મળીને આવતા ન રહેતા એમને કહેજો ચલો આપણે આ ગામ જઈએ આ ગામ જઈએ આ ગામ જઈએ એક તાલુકાના ઓછામાં ઓછા લગભગ 50 થી 60 ગામ હોય એનાથી વધારે ગામ હોય નહીં એટલે 3-4 દિવસનો પ્રવાસ કરો તો પ્રવાસ થઈ જાય એટલે તમારા હોવા ના થાય તમારે થઈ જાય બરાબર એના હોવા ના થાય એના થઈ જાય એટલે હો સભ્યો બનાવવાનું ટાર્ગેટ આપણું છે તો બક્ષીપત સમાજ તરીકે આપણે બક્ષીપતના આગેવાન તરીકે આ કામગીરી આપણે સુખેરી નિભાવીએ અને રાહુલ બધીના વિરોધનો કાર્યક્રમ આપણને શ્યામભાઈ જ્યારે સૂચના કરે ત્યારે અહીંયા જે બેઠેલા એ તો બધા પંચાયત આવીએ પણ અહીંયા મંડળમાંથી જે લોકો નથી આવ્યા એ મંડળના પ્રભારી તરીકે અને જિલ્લાના હોદ્દેદાર તરીકે જેની જવાબદારી છે એ મંડળનો આપણે સતત સંપર્કમાં રહીએ સંકલનમાં રહીએ ખૂબ આપણે બધા સારી સંખ્યામાં મળ્યા છીએ અને આગામી સમયમાં સારી રીતે આપણું કામ પૂરું કરીશું તમે બધાએ અઠવાડિયાનો સમય તમે સામેથી માગ્યો છે
તો અઠવાડિયામાં આપણે આપણું કામ પૂરું કરીએ એ અભ્યર્થના ભારત માતાની જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જમવાની તૈયારી કરી રહ્યા છીએ એટલે તમારામાં જે શક્તિનો થોડો ઘટાડો થયો છે થોડા ટાઈમ પાછો ઉમેર્યા છે. બરાબર છે, બોલાવો. નીચે પ્રમુખશ્રી બેઠા હોય તો કે આ બક્ષીવાળ મોરચો હાજર છે. ભારત માતા કી જય. મહેસાણા જિલ્લા ભાજપ પક્ષી મોરચાના પ્રભારી પ્રદેશ પક્ષી મોરચાના પ્રદેશ મંત્રી અને હું અતિશયોક્તિ પ્રમાણે વાત નથી કરતો પણ હું જે જાણું છું તે પ્રમાણે પ્રદેશના પક્ષી મોરચામાં પ્રદેશની મેઇન બોડીએ નોટ લીધેલી છે. સૌથી સક્રિય હોદ્દેદાર કોઈ પણ હોય તો એ આપણા વિનયસિંહ ઝાલા છે. અને મને તો એ વાતનો આનંદ છે કે 4 વર્ષમાં એક મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય અને જે કાર્યની રૂપરેખા હોય અને જે મદદ કરે છે, આમ તો પ્રભારી સાહેબ કહેવાય પણ આ દિન સુધી જે નિર્મળ એનો સ્વભાવ રહેલો છે અને નિર્મળ સ્વભાવે જે મદદરૂપ થયા છે એ હું દિલથી આજે એમનો આભાર માનું છું અને આપ સૌ વતી એમને આવકારું છું. મારી સાથે ભાઈ બળદેવ વાત કરતો હતો કે પ્રમુખ મહામંત્રીનો સુમેળ છે કે નહીં, પણ 4 વર્ષથી મારે કાંતિભાઈને અને થાનસીભાઈને એક પળ એવી નથી આવી કે અમારે કોઈ ટકરાવ હોય. હવે મારા બંને મહામંત્રીશ્રીઓ આજે આપણે આ સદસ્યતા અભિયાનમાં મીટિંગમાં જોડાયેલા છે. એ અભિયાન અંતર્ગત જિલ્લાના આપણે જે સંયોજક બનાયા છે ગઢવીભાઈ અને સહ સંયોજક રમેશભાઈ, જિલ્લાના તમામ હોદ્દેદારો, તાલુકાના તમામ મંડળના હોદ્દેદારો અને સવિશેષ જેને કાર્ય સોંપ્યું છે એવા સંયોજક મિત્રો એકદમ રિલેક્સ થઈ જાઓ. કેમ રિલેક્સ? આ મીટિંગ છે એ આપણા કુટુંબની છે. શેની મીટિંગ છે? જ્યારે પરિવાર મળતો હોય ત્યારે કોઈ દિવસ માનસિક તણાવમાં ના રહેવું. પરિવારની મીટિંગમાં માનસિક તણાવ કદી જ રાખવો નહીં. તમારા પરિવારનું, તમારા કુટુંબનું જો તમે ભલું ઈચ્છતા હો અને જો તમારા કુટુંબની મજા લેવી હોય તો જ્યારે કુટુંબ મળે, ભલે કુટુંબના 2 સભ્યો હોય કે 1200 સભ્યો હોય, પણ કુટુંબના મોજ વખતે આનંદમાં રહેવું. આ કુટુંબની મોજ છે. શું શેમાં રહેવાનું? આનંદમાં રહેવાનું. કોઈ પણ માનસિક તણાવ કરીએ રાખવો નહીં. જે લોકો માનસિક તણાવ રાખે છે એ પોતાના કાર્યમાં નિષ્ફળ થાય છે. તમે જિલ્લાએ શું કર્યું તમારી સફળતા હું ગણાવું. શરૂઆતમાં જ વિનયસિંહ બાપુએ અને આપણા મહેનભાઈ મહામંત્રી હતા, એમણે સૂચના આપી કે આપણા જિલ્લામાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ આવી રહ્યા છે. આ બંનેની સૂચના અને એ સૂચનાના આધારે બક્ષીપંચ મોરચાના પ્રમુખ માન્ય ઉદયભાઈ કાંગરજી મહેસાણામાં આવ્યા પછી એક જ દિવસમાં 5 પ્રોગ્રામ, 5 પ્રોગ્રામમાં 1000 થી 1500 પબ્લિકની હાજરી. અને હું સવિશેષ તમને વાત કરું છું, મને એક જેવો શબ્દ યાદ છે. જ્યારે છેલ્લી સભા કડીમાંથી ટાઉન હોલમાંથી ને ઉતાવળ હતી પણ ઊભા નતા થતા, એટલી પબ્લિક હતી અને જ્યારે નીકળ્યા ત્યારે એમના શબ્દો હતા
કે શ્યામભાઈ, હું 30 વર્ષથી રાજકીય નેતા છું, દરેક મુખ્ય બોડીમાં મેં કામ કર્યું છે. આ રીતની વ્યવસ્થા અને આટલા અતિ ભવ્ય પ્રોગ્રામ સમારંભ એક જ દિવસમાં મેઇન બોડીના પ્રમુખનો પણ મેં જોયો નથી. આ વિજયભાઈને સત્યો હતા કે મેઇન પ્રમુખ જ્યારે જિલ્લાના પ્રવાસમાં જાય ત્યારે આટલા ભવ્ય અતિ ભવ્ય પ્રોગ્રામો મેઇન પ્રમુખના પણ મેં જોયા નથી. રતિલાલ ટાગોર હોલમાં જ્યારે ઉદયભાઈ નીકળ્યા ત્યારે આ શબ્દો એના હતા. બીજો હું એક દાખલો આપું મિત્રો. આપણે જ્યારે ક્લાસીસ શરૂ કર્યા, એ ક્લાસીસ જ્યારે જાણતા ગયા એટલે MS પટેલ સાહેબ પોતે સુપર ક્લાસ 1 અધિકારી હતા અને ક્લાસ 1 માં સિલેક્ટ થયેલા. એમનો ફોન આવ્યો કે સાંભળી, મેં પ્રદેશમાં વાત સાંભળી છે કે તમે જબરજસ્ત ક્લાસીસ શરૂ કર્યા છે, મારે તમારી મુલાકાતે આવવું છે. એ દિવસે મેં કીધું સાહેબ તમારે જ્યારે આવવું હોય ત્યારે આપજો. કે હું જ્યારે આવું ત્યારે બાળકો હશે. તમે જ્યારે આવશો ત્યારે બાળકો હશે. એક દિવસ MS પટેલ સાહેબનો ફોન આવ્યો કે સાંભળી હું આજે આવું છું. એ દિવસે આ કાનાજીભાઈની ટીમે વડનગરમાં 700 છોકરા હાજર રાખ્યા હતા. કેટલા? 700 છોકરા. MS પટેલ સાહેબ દંડ થઈ ગયા. સાંભળ્યા શું કહેવાય, કોલેજમાં પ્રતાંગણમાં વડનગરમાં આટલી સંખ્યા આ પ્રદેશે તમારી નોંધ લીધેલી છે. એના પછી જ્યારે વિદેશી અને મહેશભાઈએ આપણે આદેશ કર્યો ખાટલા બેઠકોનો વિધાનસભાની ચૂંટણી પહેલા, ત્યારે બાપુનો ફોન હતો કે સાંભળી ખાટલા બેઠકમાં મહેસાણા જિલ્લો વિધાનસભા પહેલા નંબર 1 આવેલ. એના પછી હું વાત કરું તમને વિધાનસભાની ચૂંટણીની. મિત્રો, તમારે આનંદમાં રહેવું હોય, ધમાકેદાર વાત કરવી હોય, કોઈની શરમમાં ના રહેવું હોય તો તમારી જોડે ખજાનો તૈયાર હોવો જોઈએ. વિધાનસભાની ચૂંટણી પતી એના પછી મેં મારો ખજાનો તૈયાર રાખ્યો હતો. સાથે સાત વિધાનસભાના વિનયસિંહ બાપુ, સાથે સાત મહેસાણાના વિધાનસભાના હાલ ધારાસભ્યો જે આપણે જીતેલા હતા એમને પૂછી લેવાનો કે પક્ષીપંચ મોરચાના બૂથોમાં તમને કેટલા મત મળ્યા. એ બૂથ વાઇઝ યાદી મારી જોડે તૈયાર. અને સવિશેષ મહેસાણા જિલ્લાના તમામ વિધાનસભાના જે ધારાસભ્યો છે એ આજે પણ પ્રદેશમાં વાત કરે છે કે અમને સૌથી વધારે મત મળ્યા મહેસાણાના પક્ષી સમાજના. આ તમારી કહેવી છે. એનાથી આગળ વાત કરું, તમારી જ્યારે વિનયસિંહ બાપુ અને મહેશભાઈએ આદેશ કર્યો કે યાત્રા નીકળવાની છે અને યાત્રાનું લીડ લોકોની સમસ્યાઓની જાણ માટે યાત્રા કાઢવાની છે. યાત્રાની લીડ પક્ષીપંચ મોરચાએ લેવાની છે. કેવી યાત્રા તમારી નીકળી કે જ્યારે યાત્રાની શરૂઆત થઈ એ દિવસથી મહેસાણા જિલ્લામાં 25 ગાડી સાથે તમે યાત્રા કરી ને, 25 ગાડી સાથે તમારી યાત્રા આખા જિલ્લામાં ફરી. એની વાત કેવી લેવાની કે આપણા શારદાબેનનો ફોન આવવા માંડ્યો, સાંભળી આ યાત્રામાં મારે આવવાનું છે. ધારાસભ્યો સવારે ફોન કરે કે સાંભળી આજે આપણે કેવા જવાનું છે. પ્રદેશના હોદ્દેદારો આજે તમને ફોન કરે કે આપણે કેવા જવાનું છે. આ મહેસાણા જિલ્લામાં યાત્રા નીકળી. પ્રમ દિવસે ભાઈ ભરતસિંહ એ વખત આપણા યાત્રાના સંયોજક હતા. એ પ્રમ દિવસે મને વાત કરતા હતા. ક્યાં? કમલમમાં બેઠક હતી. એ વખત એમને કીધું કે સાંભળી આ માણસા જિલ્લાના પ્રમુખ છે. મહેસાણા જિલ્લામાં યાત્રા ફરી 25 ગાડીઓ હતી. માણસામાં યાત્રા ગઈ, એકલા પ્રમુખ અને કલાક પછી પ્રમુખે પણ એ યાત્રાનો રથ એમની બેનના બોર્ડ પર મૂકી દીધો. આ મહેસાણા જિલ્લાની તાકાત છે. ગાંધીનગર લોકસભામાં આવતું માણસા એમાં પણ યાત્રા. આ આપણે કોઈની નેગેટિવ વાત કરતા નથી, પણ ભરતસિંહના શબ્દો હતા કે હું સંયોજક તમે બનાવેલો મહેસાણા જિલ્લાનો હતો, લોકસભાનો. મહેસાણામાં 25 ગાડીઓ સાથે યાત્રા ફરી અને માણસામાં કોઈ ગાડી નહીં, કોઈ પેલી નહીં, એક દશા ફેલાવવાની
અને ખેરાલુમાં પાટણથી રથ ક્યાં મૂકી ગયા એ પણ યાદ નહીં, પણ મેં થાનસીભાઈને કીધું તમારે પાટણ સામે નથી જવાનું, ખેરાલુના બધા વિધાનસભામાં ફરીથી આ રથ ફેરવવાનો છે, આ પ્રદેશે તમારી નોટ લીધેલી છે. આગળ થોડીક વાત કરું, હું તમને કેમ વાત કરું છું કે કુટુંબની મોજ છે, તમારે કોઈનાથી જરા પણ ઓછા નથી દેખાવાનું, તમે કામ કર્યું છે ને કહેવાનું છે, તમે કામ કર્યું છે ને કહેવાનું છે. વિશ્વકર્મા યોજના આવી, વિશ્વકર્મા યોજનામાં ભારત સરકારનો રિપોર્ટ છે સૌથી વધારે ફોર્મ મહેસાણા જિલ્લાએ ભર્યા. વિશ્વકર્મા યોજનામાં સૌથી વધારે ફોર્મ મહેસાણા જિલ્લાએ ભર્યા. અને હવે મહેસાણા લોકસભાની ચૂંટણીની વાત કરું, હું જે વાત કરું છું એ સાબિતીઓ સાથે જ હોય. મને કોઈને માખણ માળવાનું ગમતું જ નથી, પણ રિઝલ્ટનો રિપોર્ટ શું છે એ જ મને ગમે છે. મહેસાણા લોકસભાની ચૂંટણી પત્યા પછી આપણા ઇન્ચાર્જ હતા જોગલિયા સાહેબ, બાપુ એમના શું શબ્દો હતા? જોગલિયા સાહેબે મને એક વાત કરી કે શામભાઈ અભિનંદન. મેં કીધું સાહેબ શેના અભિનંદન? કે હું વર્ષોથી બીજેપીમાં દરેક જિલ્લામાં ફરું છું. આ એક જિલ્લો એવો છે કે એક જ ચૂંટણીમાં સામે પક્ષીનો ઉમેદવાર હોવા છતાં આપણો ઉમેદવાર પક્ષીના નહીં, સામે પક્ષીનો ઉમેદવાર સત્તા એક લોકસભાની ચૂંટણીના પ્રવાસમાં મેં 53 સભાઓ જોઈ. અને એ પણ કેવી કે એ પણ જે મેઇન બોડી સભા કરે એમાં હાજરી 300 હોય અને બક્ષીની સભામાં 1000 હોય અને 1500 હોય. એ આપણા ક્લસ્ટર ઇન્ચાર્જ હતા, જોગલિયા સાહેબ ઇન્ચાર્જ હતા. અને એ કે આ પ્રદેશમાં આ લોકસભાનો રિપોર્ટ હું આપવાનો છું. એ તમે 53 સભાઓ કરી. એ આપણા ઉમેદવાર ભાઈ હરિભાઈ પટેલ પણ વારંવાર કહે છે કે હું જ્યાં જાઉં ત્યાં બક્ષીની સભા ઊંચામાં ઊંચી. આ તમારો કોલર છે. અને આગળની વાત કરું, પાટણ લોકસભામાં પાટણ ગણતરી થતા જ્યારે થાનસીભાઈ અને એમની ટીમનો વિસ્તાર આવ્યો બાબુ, ખેરાલુ વિસ્તાર, એના મત તમે જોઈ લેજો. ભરતસિંહની જીતમાં કોણ ભાગીદાર થયું છે? એ પણ મહેસાણા જિલ્લાનો બક્ષીપંચ મોરચો, ખેરાલુનો બક્ષીપંચ મોરચો. એટલા મત આપ્યા કે જેથી આપણે પાટણની સીટમાં કોઈ પણ તકલીફ થાય નહીં. અમે તમારા કોલર કેવી રીતના ઊંચા રાખવા, લોકોમાં કેવી રીતના વાત કરવી, તમારો પ્લેટફોર્મનો રિપોર્ટ કેવી રીતના આપવો, એ વાત કરી. આ બધા તમારા વખાણ કર્યા. હવે હું મહત્વની વાત કરું, વ્યવસાય ડોક્ટર હતો એટલે એટલો ગોળ આપ કરીએ તો બાબુ ડાયાબિટીસ થાય. એટલી ખોડ આપ કરીએ તો ડાયાબિટીસ થાય. આ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ બાદ તમારે કહેવા માટે, તમારો કોલર ઊંચા રાખવા માટે આપ્યો છે. પણ હવે મહત્વની વાત કરું, હવે કડવું લાગશે પણ તમારા ભવિષ્ય માટે વાત કરું કે તમારા દીકરાનું જ્યારે જે પોતે સામાજિક પ્રક્રિયામાં જ્યારે આવે એને એના માટે મહત્વના 2 કામ હોય. એની જિંદગીની સફળતા માટે મહત્વના 2 કામ હોય. એક કામ એની સગાઈ સારી જગ્યાએ થઈ જાય એટલે 50% એની જિંદગી સચ. અને બીજું કામ એનું લગન સારી રીતના થઈ જાય એટલે 100% એની બાપ તરીકેની ફરજના ભાગમાં સામાજિક બંધનના પ્રોગ્રામમાં 100% બાપ શકશે. આ વાત શેના માટે કરું છું? તમારા માટે, આપણા માટે, કાર્યકર માટે. પહેલા રજવાડાઓમાં કોઈ પણ ગાદી મેળવવા માટે શું જરૂર પડતી? લશ્કર. પહેલે તમારી જોડે લશ્કર મજબૂત હોવું જોઈએ, લશ્કર વધારે હોવું જોઈએ. અને બીજો પોઈન્ટ, ગાદી મેળવવા માટે એ લશ્કર યોગ્ય સમયે
લડીને બતાવે એવું લશ્કર હોવું જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ તમે સમજો. હવે રજવાડા નથી, હવે લોકશાહી છે. તો લોકશાહીમાં બે વાતો મહત્વની છે. લશ્કર તૈયાર વધારે સારું હોવું જોઈએ. એનો મતલબ ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર છીએ, આપણું લશ્કર વધારે વધારે કેવી રીતના તૈયાર થાય કે લશ્કર એટલે આપણા સદસ્ય બનાવવાનું. બરાબર બાપુ? તમારા લશ્કરની સંખ્યા વધારે હોવી જોઈએ. આ પહેલો પોઈન્ટ આવ્યો લશ્કરનો. તમારી જોડે તમે કમાન્ડો છો, તમે સેનાપતિ છો, સેનાપતિ જોડે લશ્કર વધારે હોવું જોઈએ. તમે બક્ષીપંથ સમાજના આગેવાન છો, ભાજપના નેતા છો, તો તમારી જોડે લશ્કર વધારે હોવું જોઈએ. લશ્કર એટલે તમારા સભ્યો. તમારા સભ્યો તમારી જોડે વધારે હોય તો તમે સેનાપતિ પાક્કા. અને પછી આ લશ્કર જ્યારે ચૂંટણી આવે અને ચૂંટણી વખતે મેદાનમાં કામ આવે એટલે તમને ગાદી મળે. આ સ્પષ્ટ વાત છે. બાકી વચ્ચે તો બધું ખાલી ખાલી. આ સીધો રસ્તો. મહત્વની વાત એક જ છે, તમે સાચા સેનાપતિ છો, તમે મજબૂત સેનાપતિ છો, તો તમારી જોડે લશ્કર વધારે હોવું જોઈએ. અને આ લશ્કર તમારું જ્યારે જરૂર પડે યુદ્ધના મેદાનમાં એટલે ચૂંટણી વખતે એ વખત આનો ઉપયોગ થાય. આટલું થાય એટલે કોઈ પણ સંજોગે ભારતના બક્ષી સમાજના વડાપ્રધાનને 100 વર્ષ પણ ગાદી પર આપણે બેહારી રાખવા હોય તો કોઈની તાકાત છે? ઉઠાવી શકે એવું કોઈની તાકાત છે? તો આ બક્ષી સમાજના વડાપ્રધાન માટે તમે સેનાપતિઓ એવા તૈયાર થવાનું છે કે દરેકે પોતાનું આજની તારીખે ચૂંટણી આવે એટલે તો લડીશું, પણ આજ લશ્કર વધારવાનું છે. એટલે બધાએ પોતાની પોતપોતાની રીતે લશ્કર વધારવા માટે આજથી જ મંડાઈ જવાનું છે. હવે હું વાત કરું કેવી રીતના લશ્કર વધારવું, તો પણ કેવી રીતના? સૌથી વધારે કોઈ પણના ખાતામાં જો બેલેન્સ વધારે હોય તો બક્ષી સમાજના કાર્યકરો ફક્ત ને ફક્ત તમારે તમારી કાર્યની પદ્ધતિનો, તમારી શક્તિનો અમલ જ કરવાનો છે. મેં એક ટેસ્ટ કર્યો. કયો ટેસ્ટ કર્યો? હું જ્યારે આ આપણું સદસ્યતા અભિયાન શરૂ થયું એ વખત બાપુનું અઠવાડિયું બહાર પછી આવ્યો એટલે મેં કીધું મારે કોઈને ફોન કરવા નથી, પહેલા મારા ફેર કરવા કે હું કયા સ્ટેજે છું, હું કોઈ લોકોમાં છું કે ખાલી નેતા પર છું. બરાબર યાદ કરજો. આ મારા શબ્દો તમને જિંદગીમાં યાદ આવશે. મેં મારી વેબસાઇટ બનાવી. સભ્ય બન્યા પછી સભ્ય તો એક દિવસે જો હતો ત્યાંથી બની ગયો. એક દિવસે સાહેબ વડાપ્રધાન બની ગયા, એના બધા સભ્ય થઈ ગયો. પણ અઠવાડિયા પછી ઘરે આવીને મારો જે કોડ હતો એ મેં કોડ બનાવ્યો. કોડ બનાવીને મારું જે બક્ષીનું ગ્રુપ છે ઓબીસીમાં મેં જ્યારે આ પ્રમુખ પદ સંભાળ્યું એ દિવસે મહેસાણા જિલ્લાના ઓબીસીના હોદ્દેદાર હોય કે ના હોય, મારા ગ્રુપમાં હું જેટલા ઓળખતો હતો એનું એક ઓબીસીનો ગ્રુપ બનાવ્યો છે. એ ગ્રુપમાં કદાચ મોટા નેતાઓ હશે, કોઈ વખત એમનો મેસેજ જતો હશે એટલે એમ થતું હશે કે આ મેસેજ આપણને શું કામ મોકલતા હશે. પણ મારું બ્રોડકાસ્ટ ગ્રુપ છે. એટલે બ્રોડકાસ્ટ ગ્રુપમાં તમે સમજો છો મહેશભાઈને આ મેસેજ જાય અને મારા ગામના વિનોદને આ મેસેજ જાય, બધાને આ મેસેજ એક આરે બ્રોડકાસ્ટમાં જતા. એટલે ઘણી વખત જે સમજવા વાળા તો સમજી જાય, પણ બીજાને એમ થાય આ આપણને શું કરવા મોકલ્યું. પણ આ પ્રક્રિયા મોબાઈલની, સોશિયલની બધી એક આરે થઈ. મારા મૂક્યા પછી મેં રાતે 9 વાગે મારું જે બ્રોડકાસ્ટ ઓબીસી સમાજનું 2 બ્રોડકાસ્ટ છે એ 2 બ્રોડકાસ્ટમાં મૂક્યું. બીજા દિવસે 9 વાગે 109 સભ્યો મારામાં થઈ ગયા. આ તમે વિચારજો
અને એના પછી મેં દરેકની તો ભાઈ તમે શો બનાવો, તમે શો બનાવો, તમે શો બનાવો, મેં મારી વેબસાઇટ પછી કોઈને આપી નથી. મારો કહેવાનો ભાવાર્થ શું છે કે દરેકને 3 ફેટનું દૂધ છે, 5 ફેટનું દૂધ છે કે 9 ફેટનું, આ ડેરીમાં આપણે ચાલશું કે નહીં ચાલીએ એનો ટેસ્ટ તો થવો જોઈએ ને, થવો જોઈએ ને. કદાચ ભૂલ થાય, આપણા દૂધમાં કોક સાસનું ટીપું નાખી દે તો આપણું દૂધ બગડી જાય, અથવા આપણે સમજ વગર, જેમ ભાઈ આપણા મહારાજનો સમજ વગર બીજામાં જતું રહ્યું, એ ભૂલમાં આપણું જે ડેગરું હોય દૂધનું એ બીજામાં કદાચ જતું રહે, પણ જતું રહે એની ચિંતા કરશો નહીં. આજે ફરીથી ગાય ભેંસ દોવા દે, ફરીથી ધોઈ અને પાછું આપણું દૂધ ડેરીમાં જમા કરાવી દો. હું જે વાત કરતો હતો બેલેન્સ તો તમારા જોડે તો ખજાનો છે. મારા 100 શબ્દો કરવા હોય બાબુ હું 1 કલાકમાં કરું, એટલે આપણો વર્ડ રહ્યો, આપણા ગામનો વર્ડ એ હું આવું તું બેહારું ને બીજા 2 છોકરા બેહારું તો મારા 100 શબ્દો કેટલી વારમાં થઈ જાય? 1 કલાકમાં થાય. આ મારા 1000 કરવા હોય તો શિપોરનું અમારી હાઈસ્કૂલ રહી ને, શિપોરની હાઈસ્કૂલમાં તો હું એક દિવસ બાપુ જો હાજર રહું તો આપણો શિપોરમાં મારે 1000 થક થઈ જાય, એક દિવસમાં 1000. એટલે મારો કહેવાનો હું શક્તિશાળી નથી, તમે સમજો કે હું જે વાત કરું છું. બક્ષી સમાજના દરેક કાર્યકરો જોડે ખજાનો પડ્યો છે, પણ એ ખજાનાનો આપણે ઉપયોગ કરી નથી શકતા. બસ આટલી તકલીફ છે. આ ઈશ્વરનું ચોધરીનું બધું કહો જો હેતન જાતન બે ભીટકોણો જોયેલા, જેની જોડે મૂડી નથી બરાબર, એમના ચિંતા કરવાની હોય. તમારી જોડે ઘણા મૂડી છે, તમારે કેવું ચિંતા કરવાની જરૂર છે? ભક્ત સુંઢિયા ગામ હોય તો આ સુંઢિયા ગામમાં પહેલા મનાવવા હોય 1000 તો બે જ બસ. એ તો આમાં તો ઘોડા બક્ષીનો આવી ગયો છે. એટલે આપણી જોડે વસ્તી કર્યા, જેને વસ્તી જઈને ચિંતા કરવાની જ ના હોય, એક મેળવો ભેગો કરો એમાં હોત થઈ જાય. 50-50 200 ઘરમાં ચોથી બે બધા જોડે મોબાઈલ હોય. કહેવાનો ભાવ તમારી જોડે મૂડી છે, તમારી જોડે મૂડી છે એનો ખાલી ઉપયોગ જ કરવાનો છે. પહેલાની હું વાત કરું, આખા ગામમાં બક્ષી સમાજનું એક જ વ્યક્તિ ધારાસભ્ય મળી શકતો, એ તમારો બક્ષીનો નામ હતો. આ વાત કરવામાં હું કોઈનાથી જરા પણ સંકોચ અનુભવતો નથી. મેં મારા બાળપણમાં જોયેલું છે, મેં મારા કાર્યક્રમમાં જોયેલું છે, મારા સર્વિસના રેકોર્ડમાં જોયેલું છે, સરકારી નોકરી કરતો એટલે જોયેલું હોય. અમે જ્યારે મુલાકાતે જઈએ કનુભાઈ ગામમાં ખૂબ બક્ષીસ પાડી, જે તો એવું ચડે અને અમને સૂચના આપી જાવ. આ પરિસ્થિતિ હતી ને બધી નહીં બધા ગામો. તમારું નેતૃત્વ તમારી જોડે હતું જ નહીં. 2001માં તમારો બક્ષીપણ સમાજનો ભગવાન હજી પણ યાદ કરજો કે હાજર નહીં હોય એટલે તમારે એના મંદિર બનાવી પૂજા કરવી પડશે. 2001માં બક્ષી સમાજનો ભગવાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી પદે બેઠા અને આ બક્ષી જાગૃત થઈ. ત્યારે હજી ઉદય તો નથી થયો. ઉદય થવામાં તો આપણે પણ કાર્ય કરવું પડે. આપણે 21 હોય 21 ના સભ્યો બનાવીએ ત્યારે ઉદય થાય. એકલા મોદી સાહેબ શું કરે? મોદી સાહેબ તો આઈ દીવો પ્રગટાવી જાતે કીધું કલર ઊંચો કરી કે હું બક્ષી છું. કીધું ના કીધું? એટલામાં તમારે સમજી જવાનું કે આ આપણા સાહેબ જો હું બક્ષી છું એવું કહેતા હોય એ તમારો દીવો પ્રગટ્યો, તમારી રાજકીય જાગૃતિ થઈ. એ હિસાબે સાહેબ સીએમ બન્યા, ફરીથી પીએમ બન્યા. આખા ભારત વર્ષમાં જો 55 થી 60% બક્ષી સમાજ હોય તો સાહેબે કોને પણ કરવાની જરૂર છે? તો આપણે મેં હમણાં કીધું કે ભાઈ જો ગોળ ચાલે નહીં, કડવું પણ કેવું પડે. સાહેબની શક્તિ વધારવી હોય, તમારા ભાજપ આપણે જે આપણી પાર્ટી છે એની શક્તિ વધારવી હોય
તો તમને જવાબદારી, આજે તમને બક્ષી મોરચાની જવાબદારી સોંપી છે તો તમારે બક્ષી મોરચાનું કામ કરવાનું. કાલે વિનયસિંહ તમારી ભલામણ કરે અને તમે મુખ્ય બોડીમાં જાઓ તો ભાજપની મુખ્ય બોડીનું એ કાર્ય કરવાનું, પણ આજ તમારે કરવાનું છે બક્ષી મોરચાનું. હવે હું વાત કરું કે જ્યાં અજવાળું હોય ત્યાં તમારી વસ્તુ ખોવાયેલી હોય તો ગોતો તો જડે, શોધો તો. અંધારામાં કોઈ વસ્તુ હોય બરાબર અને તમે ત્યાં શોધ કરો તો મળે ખરું. એટલે તમારી શક્તિનું પ્રદર્શન કરવા માટે પાર્ટીએ જે આદેશ કર્યો છે એ મુજબ હવે સંયોજકો બરાબર સાંભળજો, તમારા કાર્યની વાત કરું છું. તાલુકાના જે સંયોજકો હાજર છો એ તમે આજથી ઘરે જઈ તમારા મંડળના પ્રમુખ મંત્રી જોડે બેઠક કરી કાલને કાલ તમારી જોડે યાદી નહીં હોય, મને ખબર છે આપણે આળસુ છીએ એટલે તો વિકાસ નથી થયો. યાદી હશે નહીં સંયોજકો જોડે, મારે કોઈને પૂછવું નથી યાદી છે બધા સોંપી લેજો ભાઈ મોકીભાઈ. એ મહત્વની વાત ઉપર હું આવી ગયો છું. મારે પૂછવું નથી કોની જોડે યાદી છે કે નહીં, પણ ઘેર જઈ મંડળના પ્રમુખ મહામંત્રીનો ફોન ના હોય તો લઈ એ જો હોય તો જઈ તમારે 3 જણે મીટિંગ કરી અને કાલે કોઈ પણ સંજોગે તમારે મીટિંગ બોલાવવાની. મીટિંગમાં જેટલા હાજર હોય એટલાનું જેમ આપણે કીધું કે ભાઈ તમારા કેટલા થયા તમારા કેટલા થયા એ બધાને પૂછવાનું અને જેને ના થયા હોય એને કહેવાનું કે 2 દિવસમાં 100 સભ્યો બનાવી સ્ક્રીનશોટ મોકલી દો. એના પછી તમારે શું કરવાનું? એના પછી ઘરે નથી જવાનું. જો તમારે કોલર ઊંચું રાખવું હોય તો પછી 21 માંથી 10 જ આયા ને 11 ના આયા તો 11 ના ફોન નંબર લેવાના અને એમને એવું કહેવાનું કે તમે સાહેબ ક્યાં છો? તમે ખેતરમાં હોય તમે ખેતરમાં આવીએ, તમે ઘરે હોય તમે ઘરે આવીએ. આટલું કહેશો એટલે એનું લાચારી થશે. મને પણ વિનેશનો ફોન આવે ને અને બાપુ એમ કહે કે સોમભાઈ અમદાવાદ હોય તો હું અમદાવાદ આવું, એટલે મને મારું આ તરત જ નીચું થાય. મને તરત નીચું થાય કે શું કહેવા માંગે છે એ મને ઠપકો ના આવે, પણ તમારે પૂછ્યું હોય તો હું ક્યાં આવું. આટલા શબ્દોમાં હું મારી ગાડી મારી ઓફિસમાંથી સીધી સ્ટાર્ટ કરી અને મહેસાણા આવી જાઉં, કારણ કે હું પણ સ્વમાની હોઉં એ બક્ષી સમાજનો કાર્યકર સ્વમાની જ હોય. ફક્ત ને ફક્ત કાર્ય કેવી રીતના કરવું આટલો જ ફેર રાખવાનો છે. આજે તમે મળો 3 જણા, કાલે મીટિંગ બોલાવો, જેના થઈ ગયા હોય એને કે બીજાને મદદ કર. ના થાય 21 સભ્યો બક્ષી મંડળમાં હજી બરાબર તમારા જોડે યાદી ના હોય તો લઈ લેજો. મંડળ જે ખરું તાલુકાનું શહેરનું બક્ષીનું એમાં આપણી જોડે 21 હોદ્દેદારો છે. એ 21 હોદ્દેદારોમાં કાલ તમે પ્રમુખ મહામંત્રી સંયોજક 3 જણા મીટિંગ કરી જેના ના થયા હોય એને 2 દિવસની મુદત આપો અને જે હાજર ના હોય એને ઘેર મળવા જાઓ. આટલું કામ તમારું જો આટલું તમે કરો ને તમારા સભ્યો ના થાય તો હું વિનયસિંહ બાપુ વિનંતી કરું છું તમને ઠપકો આવશે નહીં. પણ તમે એને મળવા જશો તો જો મળવાની જો કારણ કે તમે એના ઘેર જશો એટલે એને આવો આઘાત લાગશે. એટલે એ જ દિવસ એના મહેલામાં જેટલા મોબાઈલ છે એ બધા મોબાઈલમાં ફરી વળશે, ડેરી આગળ બેસી જશે. આ કામ તમારે કરવાનું છે. એના પછી જિલ્લાના મારા 2 મહામંત્રીઓ શાંતિભાઈનો વિસ્તાર મહેસાણા વિસ્તાર છે, ભાઈ થાનસીભાઈનો વિસનગર વિસ્તાર છે, થાનસીભાઈ જોડે ગઢવીભાઈ છે, કાંતિભાઈ જોડે રમેશભાઈ છે. તમારે કાલથી હું વિનયસિંહ પણ આવવાના છું, તમે એમના મત આ જ થઈ છે. તમારે કાલથી તમારા 2 વિસ્તારમાં આ સંયોજકોને સવારે ફોન કરવાનો કે ભાઈ તમે કઈ જગ્યાએ જવાના છો તો અમે આવીએ. તમારે 2 દિવસમાં બધા સંયોજકો કોઈના ઘેર હોય તો ઘેર જવાનું, મીટિંગમાં હોય તો મીટિંગમાં જવાનું, બરાબર. અને કોઈ કદાચ કે ના મારે નથી કરવું તો એના ઘેર તમારે જવાનું. આ એમ કે કોઈ આ ચાર્જ ના પાડે છે તો એ 4 જણનો કલાવ અમને લિસ્ટ આપો, તમારે જવાનું. કોઈ બોલો તમને શું તકલીફ છે? તમે આ 4 દિવસમાં તમારો તાલુકાના જે સંયોજકો પ્રમુખ મંત્રીઓ તમારા સંયોજકો કાંતિભાઈને, થાનસીભાઈને, રમેશભાઈને, ગઢવીભાઈને 4 ને તમારી યાદી આપજો. અને તમે 2 જણા કયો જવાના છો મને વિનયસિંહ બાપુની યાદી આપજો. અમે તમે જો જવા તો આવવાના. ટૂંકમાં કહેવાનો ભાવ
છેલ્લી ઓવર છે, સમજી જજો. સિક્સ મારવાની છે, તમારે જીતવું છે ને. 4 વર્ષ તમે જબરજસ્ત રમ્યા છો, બહુ રન કર્યા છે, બહુ વિકેટો લીધી છે, બહુ ફિલ્ડિંગ પણ કરી છે. હવે છેલ્લી ઓવર છે. કેમ છેલ્લી ઓવર છે? આપણા ભાજપનું બંધારણ છે, સદસ્ય નોંધણી થાય એના બીજા જ મહિનાથી બાપુ, બીજા જ મહિનાથી તાલુકા મંડળના, જિલ્લાના, પ્રદેશના હોદ્દેદારોની નિમણૂકો થશે. જો આ નિમણૂકોમાં તમારે યોગ્ય પદ મેળવવું હોય, અને પદ કરતા પણ હું જે વાત કરું છું કે તમે તમારા સમાજનું ગૌરવ ઈચ્છતા હો તો દિલ્હીમાં એવો રિપોર્ટ જવો જોઈએ કે મહેસાણા જિલ્લામાંથી સક્રિય સભ્યો એકલા બક્ષી સમાજમાંથી જ હતા. એકલા બક્ષી સમાજમાંથી. હું ખોટું નથી બોલતો. હજી એક બીજી વાત કરું. તમારી જોડે ખજાનો છે પણ તમે ઓપરેટ નથી કરી શકતા, તમે ખજાનો બહાર નથી લાવી શકતા. બક્ષી સમાજમાં જાઓ, જો દોષ એમનેમ તમારા કીધા વગર જો 2 કાર્યકરો સક્રિય સભ્ય ના બનાવે ને તો મને યાદ કરજો. બક્ષીનો એટલા કામ છે, તમને ખબર હોય મારા ગામમાંથી 2 હશે, શિપોરમાંથી 10 હશે, ઉણાલમાંથી 4 હશે. જે ઓટોમેટિક સક્રિય સભ્યો બની ગયા છે, એ બનેલા સક્રિય સભ્યોની પેલી યાદી જ તમારે લાવવાની છે. એ સભ્યોના સ્ક્રીનશોટ જ તમારે પાડવાના છે. 2 જ કામ કરવાના છે. તમારા તાલુકાના 21 બક્ષીના હોદ્દેદારો એકે બાકી ના રહે, અને એ સિવાય આપણા સરપંચો એક્ટિવ છે, આપણા ડેલિગેટો એક્ટિવ છે, આપણા મંડળીના ડાયરેક્ટરો એક્ટિવ છે, સંઘમાં આપણા હોદ્દેદારો, આ બધી યાદી બક્ષીમાં લાવવાની છે. એ ચોખવટ થઈ ગયેલી છે. હવે કોઈને પૂછવા તમે જતા નહીં. બક્ષી સમાજનો નાનો કાર્યકરથી મોટો કાર્યકર તમારા વિસ્તારમાં જે હોય અને જે સક્રિય સભ્ય બન્યો હોય, મારી વાત સાંભળજો, એની યાદી તાત્કાલિક કાંતિભાઈને સ્ક્રીનશોટ કરી મોકલી દો. એટલે એ વિનયસિંહને મોકલે, ભાઈ બાબાભાઈ આમને મોકલે, મયંકભાઈના પ્લેટફોર્મ પર જાય, અને એ જ યાદી તમે ભલે એ લોકોએ મોકલી હોય પણ તમે તમારા મંડળના પ્રમુખને મોકલી દેજો. કેમ કે જ્યારે સક્રિય સભ્યોની યાદી બનવાની આવશે, કોમ્પ્યુટરમાં લિસ્ટ જ્યારે ફિલિંગ થશે, ત્યારે આપણે બનાવેલા હશું, આપણે આપણા મોરચામાં થશે, પણ ત્યાંની યાદીમાં આ બક્ષી સમાજનો જે કઈ કાર્યકર સક્રિય સભ્યો થયો હોય એ એક પણ રહી ના જાય, એનું ધ્યાન રાખજો. તમે જે સક્રિય સભ્યો બનાયા છે, બક્ષી સમાજના જાતે પણ સક્રિય સભ્યો બન્યા છે, એ બક્ષી સમાજના નેતાઓ, સહકારી આગેવાનો, સરપંચો જેટલા સક્રિય સભ્ય બન્યા હોય એની 2 યાદી સ્ક્રીનશોટની, 1 યાદી મંડળના પ્રમુખને નોંધાઈ દેવાની, જેથી કરીને મેઇન જે સક્રિય સભ્યોની યાદી બને એમાં તમારા બનાવેલા એક પણ સભ્ય રહી ના જાય. અને બીજી આપણા મહામંત્રીઓને મોકલવાની, જે આપણા પ્રદેશ મોરચામાં સોશિયલ મીડિયાની જે પદ્ધતિ છે ભાઈ, એમાં જ આ કામ તમારે કરવાનું છે. બોલો થશે ને? થશે. જો હવે 4 વર્ષ સુધી કામ કરી, હું કદાચ ધારું છું કે પછી તો બાપુ આ કારોબારી આપણી સિંધી છે, કે હવે જે છે એ નવી બોડી આવશે. અને હું એક વાત તો ચોક્કસ કરી કે હું મુદ્દો નહીં માંગુ, પણ તમારામાંથી જેને 4 વર્ષ કામ કર્યું છે, મારા પર વિશ્વાસ રાખજો. તમારામાંથી જે સારું કામ 4 વર્ષ કર્યું છે અને અત્યારે જે સારા સભ્યો, એટલે આ 21 જે યાદી તૈયાર કરશે એની મારા લેટર ઉપર પહેલી ભલામણ વિનયસિંહને આપીશ, અને વિનયસિંહ મયંકભાઈને આપશે, અને મયંકભાઈ પ્રદેશ અધ્યક્ષને આપશે. એ હું તમને ખાતરી આપું છું. મારા નામ સિવાય તમારા જે સારા 20 કે 25 કાર્યકરો જિલ્લાના હશે એનો ચોક્કસ ઝઘડો કરવો પડશે નહીં. પ્લેટફોર્મ મયંકભાઈનું તૈયાર છે, એટલે કારણ કે આપણી જોડે પ્રતિનિધિ મજબૂત છે, મજબૂત પ્રતિનિધિ મળ્યા છે, એટલે
વચમાં એક વાત કરી દેવું, ખાનગી વાત કરી દેવું. મારે જો તમારો નેતા આગળ જવાથી તમને શું ફાયદો થાય, તમારો નેતા ના હોય એટલે શું નુકસાન થાય એની વાત કરું. મહેસાણા શહેરમાં એક પરુ એમાં સંપૂર્ણ ઠાકોરને રબારી નિવસતી. આ પરાણા રોડ માટે એક એમએલએ જોડે અને એમપી જોડે મારે 3 લાખની ગ્રાન્ટ જોઈતી. એ 3 લાખની ગ્રાન્ટ 3 મહિના સુધી ના આપી અને ચોથા મહિના મેં જે કોલર પકડી અને ઝઘડાની અને ચાલુ સભામાં તારું અપમાન કરીશ આ શબ્દો કીધા. બીજા દિવસે ગ્રાન્ટ પહોંચી. આપણા મહેંગભાઈ આયા. મહેંગભાઈના સામેથી ફોન આવવા માંડ્યા. કેવા કે સાંભળી સર્ચ કરો કે આ ગરીબ બક્ષી સમાજનું ગામ છે, ક્યાં ગરીબ બક્ષી સમાજનો મહેલો છે, ત્યાં આપણે પહોંચવાનું છે અને ત્યાં ગ્રાન્ટ પહોંચાડવાનું છે. આટલું એમનામાં અને તમારા નેતામાં ફરક પડે છે. આ તમારા નેતાઓને મજબૂત કરવા છે તો મહેસાણા જિલ્લામાં 1000 સક્રિય સભ્યો બક્ષી સમાજના બને તો જ તમે તાકાતથી કહી શકશો. બાકી જો વાતો કરવી હોય તો ફરીથી કે ભારી ભલામણ કરજો. કારણ કે જે ભલામણ કોણ કહી, જેને કશું ના લેવું એ કહી શકે. મેં કેમ કીધું મારું નામ વગર વિનયસિંહને તમારી યાદી આપીશ, મહેંગભાઈ વિનયસિંહ યાદી આપશે, હું પણ જોડે રહી. તમારે કશું કરવું હોય ને આગળ વધવું હોય તો મિત્રો મહેસાણા જિલ્લા બક્ષી સમાજનું જો ભવિષ્ય તમે ઉભું ઈચ્છતા હો તો સૌથી વધારે સક્રિય સભ્યો આપણા હોદ્દેદારો બને. આપણા હોદ્દેદારો જો હોદ્દેદારો બનેલા હશે તો બીજા બનેલા હોય આપણા ગણીશું. તમારા હોદ્દેદારો ના હોય બીજા એમને મેળે બક્ષી સમાજના બની ગયા હોય એનું એકલું લીક લઈ જઈએ તો પાછા આપણે ફેલ ગણીએ. આપણી સીટ કેમ થઈ જાય? શું થાય? આપણી સીટ કેમ થઈ જાય? આપણે આઉટ થઈ જઈએ. પેલા આપણો બનવાનું, આપણા હોદ્દેદારો બનાવવાના, પછી બક્ષી સમાજના જેટલા બનાવે એટલા બધાની યાદી લઈ અને આપણે મોકલવાની છે. આ કરવી વાત મારે તમને કરવી હતી. હવે જે સૂચન કર્યું કે ભાઈ પુતળા દહનનું, તો જ્યારે પ્રોગ્રામ આવે એ દિવસે જ્યારે પ્રોગ્રામ આવે 3 વાગે વર્ચ્યુઅલ છે અમારે. હા. વર્ચ્યુઅલમાં ખબર પડી જશે. હા, આજે 3 વાગે ખબર પડશે એટલે કોંતીભાઈ ફાંસીભાઈ તમને ફોન કરી દેશે, બરાબર, અને લખાણ પણ મોકલશે. એ દિવસે અહીં બધાએ પુતળા દહનનો હાજર રહેવાનું છે. હાજર તમારા માટે રહેવાનું છે, હાજર તમારા સમાજ માટે રહેવાનું છે, હાજર તમારી ભવિષ્યની પેઢી માટે રહેવાનું છે. પેલા વિદેશમાં જઈ અને અન્ય સમાજને ખુશી કરવા માટે અન્ય સમાજ, ભદ્ર સમાજ ભાજપથી વિમુખ થાય, એમનામાં કોંગ્રેસમાં જાય એટલે કેમ કે આ બક્ષી સમાજ તો હું કેવું તને આપી એમને બક્ષીની તો કોઈ પડી જ નથી, બક્ષીની વેલ્યુ છે જ નહીં, ને તો આવું સ્ટેટમેન્ટ આપ્યા જ નહીં. એટલે બક્ષી સમાજના હિત માટે વિદેશમાં બક્ષીની અનામત કાઢવાનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના અનુસંધાન આપણે પુતળાદહનનો પ્રોગ્રામ કરવાનો છે. આ પ્રોગ્રામ ભવિષ્યમાં તમારા બાળકો માટે છે. એટલે જો તમારા બાળકની જો તમારી ચિંતા તમને હોય તો તમે હાજર રહેજો, તમારા આખા હોદ્દેદારોનો લાવજો અને ગામમાં બીજા બક્ષી સમાજના કોઈ આગેવાનો હોય એમને પણ લાવજો. હવે બીજી એક વાત છેલ્લી કરીને આપણે બધા જમવા જઈએ. સુરેશભાઈ જમવાનું તૈયાર છે? હા, આપણે થોડો સમય ચૂકી ગયા છીએ, થોડો વિવેક તો નથી ચૂક્યા. કારણ કે જેવા મહેન્દ્રભાઈ રાજ્યસભાના સભ્ય બન્યા તરત જ મેં વિનયસિંહ બાપુને ઓફર કરી દીધી કે ભાઈ આપણા પોતાના ભાઈ બન્યા છે, મહેસાણા જિલ્લાના બન્યા છે, સૌથી પહેલું ભવ્યથી અતિ ભવ્ય સન્માન મહેસાણા જિલ્લાએ કરવું છે. પણ એ વખતે એમને પણ પ્રયત્ન કર્યો, પણ મહેન્દ્રભાઈને કુદરતી દિલ્હી જવાનું થયું એટલે 10 દિવસ એમની પેલી બધી સેટિંગમાં ગયા અને જેવા સેટિંગ થતા લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે મહેન્દ્રભાઈને ગાંધીનગરની મુખ્ય જવાબદારી અમિતભાઈ શાહ સાહેબની મળી એટલે આપણને ટાઈમ મળ્યો નહીં. એ પછી લોકસભા પૂરી થયા પછી પાછા સરકારના 2-3 પ્રોગ્રામોમાં એમને બીજી જગ્યાએ મૂકવામાં આવે
એને પણ આપણે કરી શક્યા નહીં. એટલે જો તમે બધા ઈચ્છતા હોય અને મહીભાઈ પરમિશન આપશે તો એવું ભવ્ય એમનું ગમે તે જગ્યાએ સન્માન કરીએ. બોલો કરવું છે ને? એમનું ભવ્ય આપણે સન્માન કરીએ અને આપણી તાલુકાના પ્રમુખ, મંત્રી, સંયોજક અને જિલ્લાની બોડી કાલ કે પ્રમુખ દિવસ જ્યારે આપણે અહીં આ પુતળા દહનના પ્રોગ્રામમાં આવીએ એ દિવસે એ હાજર હોય તો આપણે એમની શુભેચ્છા મુલાકાત લઈએ છીએ. શુભેચ્છા મુલાકાત લઈ પછી બધાને એમને ને આપણા બધાને અનુકૂળ હોય તો સારી જગ્યાએ સરસ મજાનો આપણે મહેસાણા જિલ્લા બક્ષી સમાજને શોભે એવું સન્માન કરીએ. બરાબર? ભારત માતા કી જય. સરસ, બહુ સરસ. ખૂબ સુંદર વાત કરી. હવે બીજો એક વિષય મારે થોડો એવો કહેવો છે કે આપણે જો બધા તૈયાર હોય અને સંયોજકો જો અમને એકદમ કટિબદ્ધ હોય તો સંયોજકો મંડળનો પ્રવાસ કરી અને કોઈ પણ સંજોગોમાં 21 સભ્યો બનાવેલી યાદી લાવી શકતા હોય તો આપણા આખી 21 સભ્યો દરેક મંડળ, દાખલા તરીકે મહેસાણા, તો મહેસાણાના એકલી લાઈન છે, મહેસાણા શહેર, મહેસાણા તાલુકો, એ રીતના આખા જિલ્લાના પહેલા હોદ્દેદારો, પછી મંડળના હોદ્દેદારો અને પછી બાકીના જે કીધું ને પ્રમાણે સમાજના જે પક્ષીપર સમાજના લોકો હોય એની એક બુકલેટ બનાવી છે અને બુકલેટ બનાવી અને મારા ખ્યાલથી આખા પ્રદેશમાં એક જ પ્રયોગ હશે મહેસાણાનો. આવી બુકલેટ કોઈ મોરચો બનાવી શકશે ને બધા વાતો કરે કે અમારો મોરચો મજબૂત, અમારો મોરચો મજબૂત, તો બનાવી નહીં શકે. પણ જો આપણે કસરત કમર કસીએ તો આપણા શક્ય છે. નથી એવું નહીં, ના થાય એવું નહીં, અશક્ય નથી. તો એક સારામાં સારો તમારો મેસેજ છે કે આપણે મોદી સાહેબ સુધી બુક પહોંચાડીએ એવો એક પ્રયત્ન કરીએ અને બુક બનાવવાની જવાબદારી આપી લઈશું. તમે ખાલી 21 સભ્યોની યાદી અમને આપી દો કે ભાઈ અમારા 21 સભ્યો, અને તમે કાંતિલાલ જોડે, કાંસીભાઈ જોડે, શામભાઈ જોડે તમારી જોડે યાદી ના હોય તો લઈ લેજો. 21માં કોઈ ખૂટતા કરતા હોય તો ઉમેરીને પણ બુકની જવાબદારી આવીને 21 કરી દેજો. કદાચ કારોબારી ન હોય અને નિષ્ક્રિય હોય, કદાચ જતો હોય, એ જ હોય તો જે બીજો એમ કરી 21નું લિસ્ટ તૈયાર કરવાનું. એટલે સંયોજકના અઠવાડિયામાં 21નું લિસ્ટ તૈયાર કરીને લાવવાનું, કોઈ પણ ભોગે. બરાબર? બીજું મહેશભાઈના મળવાની વાત કરી કે કાલે જો આજે હમણાં કાર્યક્રમ નક્કી થાય તો એ દિવસે મહેશભાઈ હાજર રહેવાના, એમને પૂછી લેજો કે તમારી ઓફિસ આવી ગઈ, મીટાવો તો જઈએ, એમનું સન્માન કરીએ. એ વખતે બેસીને પૂછે સાહેબ સમય આવો, અમારે સન્માન કરવું. બરાબર? એટલે કેમ તો ખબર પડે સંખ્યાને સમય આવી દઈશું. શ્યામભાઈ હું એકલા જઈશું, સમય નહીં આવે. એમને એમ કે આ મેવાણાવાળા આવશે કે નહીં આવે એવું મનમાં કચવાડ થાય. આપણે કાર્યક્રમ જોરદાર કરીએ એટલે મગજમાં સજ સારું સારું અને મેવાણા જેટલો અવર લાવવાની જરા એમની ઈચ્છા છે. હું બેહું તો એમના વિચારોને ખબર પડે છે. બરાબર છે? આપણે માગવાનું અને આવવા માટે શ્યામભાઈ કીધું ને હોમેથી કહી. એટલે તમે થોડો એક્ટિવ થઈ જશો, નેતૃત્વ કરવાનું તક આપણને છે. એટલે બુક બનાવી છે. બધા તૈયાર છીએ? કાંતિભાઈ, તમે મને 21 આ સંયોજકનું લિસ્ટ પણ તમારા પાસે મોકલજો. જે હાજર છે એમને તો કહી દીધું, ના હાજર એમને આપણે કહી દઈશું, એવું આપણે લઈને મળી જઈએ. બરાબર છે? પણ આ બધું તમે કરીને 21 બુકલેટ બનાવો તો સામે એકદમ આમ સિક્કો વાગી જાય તમે પાસે. તમે કહો મારે પછીની ભલામણ કરી, ભલામણ કરવાની જરૂર નહીં પડે. બુક મૂકશો ને એટલે ઓટોમેટિક વિષય પતી જશે. એટલે આ એક મારી ઈચ્છા તમારી સમક્ષ હતી, વ્યક્ત કરી છે. એટલે બધા આ રીતે આપણે પ્રયત્ન કરીશું. આભાર માની લઈએ. ચલો, સૌનો આભાર. અને હા, આભાર કાલસીભાઈ. હા, સોરી હો ને. સરસ મજાની બેઠક આજે સાહેબના દિનેશજી ઝાલાના અધ્યક્ષસ્થાને આપણા અધ્યક્ષ કાપડાભાઈ ખજાનો સાહેબે વાત કરી. લગભગ મહેસાણા જિલ્લો સાહેબ છે ને લગભગ 70% ઓબીસી સમાજ છે. મારું માનવું છે 70 થી 80%. આપણી બોડીના તો જે સાહેબે 21 કીધા, આ 12 રૂપિયા લીધમાં 21 કીધા ને એ તો એક સામાન્ય. મેં 516 બનાવ્યા ને સાહેબ 2 દિવસ પડ્યો. 2 દિવસ. 2 છોકરા, એક મારો ભત્રીજો તૈયાર કર્યો. મને નતો ફાવતું, પેલા સાહેબે વાત કરી ને મને નતો ફાવતું. આવા થોડું અમારા પડ્યું. એટલે એવા આપણા ઘરમાં છોકરા હોય. આપણે હવે કાલથી મારા એક મહામંત્રીના
આપણે સટલાસના આપણા જિલ્લામાં આખી જવાબદારી છે આપણા ઝોનની વિસનગરની પણ સટલાસનાથી હું તઈ ચાલુ કરવાનો છું કે સટલાસના આખું પૂરું કરીને કરાવું આવું વડનગર આવું એટલે વડનગરની તો ટીમનો કોઈ કહેવાય જેવી વાત નથી બધી ટીમો કામ કરે છે આપણે એટલે સાહેબે કીધું 21ની ટીમ તૈયાર કરી અને સાથે એના સાથે આપણા ઓબીસી સમાજના કેટલા સક્રિય સભ્ય બન્યા સાહેબે જોઈએ એવી રીતે પણ લિસ્ટ તૈયાર રાખી બાકીનું આપણા મંડળમાં અમુક લોકો જે નામ નથી લેતો પણ જે જેને લગતા હોય કહી દીધો કે ફોન ઉપાડતા નથી એવી રીતે કામ ના થાય મેં સાહેબ જોડે શીખ્યો આટલી જે વાતો કરી ને એમાંથી 90% તો મેં કોમ્પ્યુટર મારા મગજમાં ફિટ કરી દીધી ના શું થાય ખાટલા બેઠકથી મળી વિશ્વકર્માથી મળી અને જે પ્રોગ્રામો તમને આપ્યા તે તમે જ પૂરા કર્યા છે સાહેબના આદેશ મુજબ તો આપણો બહેલો સમાજ છે આપણે કામ ના કરી શકીએ 4 કારણોમાં આખો જિલ્લો વધી જાય સાહેબે કીધું તેમ પણ થોડું જે વધારે કામ કરે છે તે વધારે દોડવાનું થશે સાહેબ તો આ કામ છે અમે કાલે મેં સુરેશભાઈને મારો ફોન ના ઉપાડ્યો વિસનગર મંડળે એટલે મેં સુરેશભાઈને ફોન કર્યો સુરેશભાઈનો ફોન ના ઉપાડ્યો ગઢવી સાહેબનો ફોન કર્યો ગઢવી સાહેબનો ફોન ના ઉપાડ્યો હવે ઋષિભાઈ આપણા કેબિનેટ મંત્રી છે આપણે જિલ્લાનું માથું છે એમની ટિપ્પણી નથી કરતો પણ એ કયા સમાજમાં છે અને કયા સંગઠનમાં આવે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ સંગઠન ઉપર નીચે થવાનું છે તો આ બક્ષીપંચ સાહેબે કીધું કાલે ઉપર જવાનું છે કોઈ એમાંથી ચૂંટાઈ ડેલિગેટ બનવાનું છે ડેલિગેટ બની પ્રમુખ બનવાનું છે આ આપણી બોડીમાંથી એ કાયમી રહેવાનું નથી સંગઠનમાં તો આપણે નીચે ઉપરનું મહામંત્રી હતું સાહેબ 2010 થી 11-13 સુધી 2 વખત પશ્ચિમન મોરચામાં પ્રમુખ રહ્યો પછી સાહેબે આપ બધોએ મને ઉપર લાવ્યો અને સેવા કરવાની જિલ્લામાં તક મળી તો આપણે સાથે મળીને આજે ભગીરથ કાર્ય આપણને આપ્યું છે એ બધા સાથે મળી અને આ પૂરું પાડીએ ટૂંક જ સમયમાં આપના પ્રભારી અને આગવી વખત ધરાવતા એવા સંગઠનો ઓબીસી સમાજમાં આપણે એ એમના અધ્યક્ષતાને મિટિંગ લીધી આપણા અધ્યક્ષ ડોક્ટર સોમભાઈ કાંતિકાપુર આપ સૌ મજબૂત કાર્ય કરો કાલથી પોતપોતાના વિસ્તારમાં લાગી જઈએ અને સાહેબે જે અભિયાન આપ્યું છે ઝડપી પૂરું કરીએ આપ આટલી સંખ્યામાં આવ્યા એ બદલ બધાય કાર્યકરો મંડળના પ્રમુખો જિલ્લાના વગેરે બધાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત